तुमरे बिना हमारा कोनो नहीं। हमरे उलझन सुलझाओ भगवन, तुमरे बिना हमारा कोनो नहीं। तुमरे बिना हमारा कोनो नहीं। तुमरे बिना केसर गोળી जमुना जळमा माही गुलाब छड़ छांटू। केसर गोળી जमुना जळमा माही गुलाब जड़ छांटू। लूछी अंगो धीरे धीरे, लूछी अंगो धीरे धीरे सेवानो धर्म बजाऊं श्रीनाथ जी। छब छबिया करे नवड़ा हो। आवो आवो श्रीनाथ जी आवो, आवो ने तमने छब छबिया करे नवड़ावो। पीड़ू पीतांबर जरकसी जामा, बाजू बंद पैर खपेराओ। पीड़ू पीतांबर जरकसी जामा, बाजू बंद पैर खपेराओ। माथे ते मोर पीछ खोसी छे पागमा, माथे ते मोर पीछ खोसी जे पागमा। हूँ तो वारी वारी जाऊँ श्रीनाथ जी। छब छबिया आवो आवो श्रीनाथ जी आवो, आवो ने तमने छब छबिया करी नवड़ावो। ओ आवो आवो श्रीनाथ जी आवो, आवो ने तमने छब छबिया करी नवड़ावो। आवो ने तमने छब छबिया करी नवड़ावो। आवो ने तमने छब छबिया करी नवड़ावो। રામ જન્મના આજના મનોરથી આ લોકો હતા. આજના મીઠાઈના દાતા છે શ્રી ચંદ્રકાંતભાઈ શ્રોફ, ભૂપેન્દ્રભાઈ સેજપાલ, જયંતભાઈ પરીખ અને દીપકભાઈ શેઠ. અચ્છા, બીજું આમ થોડું નાનું અનાઉન્સમેન્ટ. બ્રહ્મ ભોજનમાં ઘણા બધા રૂપિયા આવેલા છે, તો એની એક સૂચિ વાંચી સંભળાવું છું આપ બધાને. તરલા પ્રમોદભાઈ પારેખ રૂપિયા 5001. 11,001 વૈષ્ણવ તરફથી અંધેરી તથા વિરલે પાર્લા. 5,000 રૂપિયા હંસાબેન મહેતા. 2,500 રૂપિયા જયશ્રીબેન હાડીભાઈ. 1,000 રૂપિયા રાજુલ દેસાઈ. 1,000 રૂપિયા શ્રીકાંત આસર. 20,000 રૂપિયા વલ્લભ નિધિ જુહુ મંગળા ગ્રુપ કીર્તન ગ્રુપ. 1,000 રૂપિયા એક વૈષ્ણવ. 3500 રૂપિયા શિલ્પા કિરણબેન માલવિયા. 3500 રૂપિયા અદિતિબેન મજુમદાર, પારુલબેન મહેતા.
₹5100 લક્ષ્મીબેન પટેલ રામજન્મ ખાતે એમને આપેલા છે. ₹15000 જલારામ બાપાના છે. ₹5000 મનુભાઈ મેવાડા, ₹1000 જ્યોત્સનાબેન મનુભાઈ મેવાડા, ₹501 પ્રાણલાલભાઈ પરમાર, ₹5001 મીનાબેન રજનીકાંત શાહ, ₹5001 ચંદ્રિકાબેન વિનોદભાઈ દાભલિયા, ₹3000 મીનાબેન પટેલ, ₹6000 એક વૈષ્ણવ, ₹3500 ઉષાબેન બાબુભાઈ હરસોરી, ₹8400 વલ્લભનિધિ જુહુના કીર્તન ગ્રુપના બહેનો તરફથી છે. ₹1000 જીતુભાઈ શાહ મોહનભાઈ સાકરિયા, ₹6000 ભાસ્કરભાઈ સોનપાલ અને ઈલાબેન સોનપાલ. વસ્ત્રદાનના ₹25000 પુષ્પાબેન દોશી તરફથી આવેલ છે. અને આવતીકાલના મીઠાઈના દાતા બી પુષ્પાબેન દોશી જ છે, એ સર્વે ધ્યાનમાં લેશો. અને બીજા ₹11001 એક વૈષ્ણવ તરફથી આવેલ છે. અને ₹5001 ડૉક્ટર પંકજભાઈ તેલીવાલા, જે અમારા ખાસ મહેમાન છે આજના. એટલે વિભાબેનને બી હું કહીશ કે જરા વી આર વેરી થેન્કફુલ ટુ યુ દેટ યુ બોથ હેવ કમ હિયર. સો અમારા જે ટ્રસ્ટ છે એ તમારો ખૂબ ખૂબ આભારી છે. કાલે પંકજભાઈએ જે ભાવનાબેનના ઓલામાં હેલ્પ કરી છે એના માટે બી ખૂબ ખૂબ આભાર. થેન્ક્સ પંકજભાઈ એન્ડ વિભાબેન. જય શ્રી કૃષ્ણ. આવતીકાલે શિવરાત્રિ છે, બધા લોકોને ઉપવાસ હશે, પણ 11રસનો બી ઉપવાસ હતો. ઘણા મોટી ઉંમરના કોઈ ઉપવાસ ન કરી શકે એમ હોય તો એમને માટે એ લોકો નામ લખાવી દેશે તો આપણે 20-25 જણા માટે થઈને બાજુમાં કેન્ટીન છે ત્યાં લોકોને જમવાની વ્યવસ્થા કરી શકાશે. તો આપ અત્યારે નામ લખાવી દેશો તો અમારે લોકોને 5, 5:30, 6 વાગે એમને જણાવી દેશું તો એ પ્રમાણે તમારી જમવાની વ્યવસ્થા થઈ શકે. જે લોકો ઉપવાસ કરી શકે એમ ન હોય એ લોકો જ નામ લખાવે, અધરવાઇઝ થોડું ડિફિકલ્ટ થઈ જશે. બની શકે તો બધા ઉપવાસ કરો. મહાશિવરાત્રિ છે, છતાં પણ કોઈને તબિયતને હિસાબે કે કંઈ પોતાના બીજા કોઈ ઇસ્યુને હિસાબે ન કરી શકે તો એમના માટે જમવાની વ્યવસ્થા કરી આપીશું. પણ તમે નામ અત્યારે અતુલભાઈને લખાવી દો. જય શ્રી કૃષ્ણ. બધા સમજી ગયા ને? જેને કાલે નથી કરવી એ પોતાનું નામ લખાવી જાય તો એમને કેન્ટીનની કૂપન અમે આપી દઈએ. પ્લીઝ જરા એનું ધ્યાન રાખજો. કારણ કે 2-4 જણાએ કીધું કે કાલે ભાઈ અમારે જબરજસ્તી 11રસ કરવી પડી, જબરજસ્તી 11રસ જમવું પડ્યું છે. એમાં હું બી હતો. બંધ કરી દો એટલે આવા સંભળાશે, માફ કરજો. એટલે આ મૂળ કથા ખરેખર સામે બેઠા છે એટલે હું વખાણ કરવા માટે, પ્રશંસા માટે નથી કહેતો, પણ આપણા કંઈક ભાગ્ય છે. તો આવો, હવે હું વધારે સમય આપનો હું પણ લેવા માગતો નથી. તો કથાના ચતુર્થ દિવસે આજે 3 અવતારો, શ્રી વામન જન્મ, ત્યારબાદ શ્રી રામ અવતાર અને અંતમાં આપણો સૌનો પ્રાણ એવા ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ આપણે ઉજવીશું. અને જેમને પણ રાસ લઈ શકાય એ લોકોને થોડો રાસ પણ લઈશું. આગળના દિવસોમાં પણ રાસના પ્રસંગોમાં પણ આપણે રાસ લઈશું. તો આવો, દીપકભાઈ કંઈ સૂચના આપી રહ્યા છે. શ્રી કૃષ્ણચંદ્ર ભગવાન મમ ચિત્ત ભૃંગ યાયાત કદાપિ ભવતાં ચરણારવિંદમ
स्ववाम नयने निजं पदाब्जम् दुस्तारे ववकूपारे पारे नयति यत्कृपा विभो वैश्वानरं वन्दे वल्लभं कृष्णवल्लभम् वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरु गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्मा तस्मै श्री गुरवे नमः तस्मै श्री गुरवे नमः तस्मै श्री गुरवे नमः। बोलिए श्री गोवर्धननाथ की जय। श्याम सुंदर श्री यमुने महारानी जी की जय। श्री वल्लभाधीश की जय। श्री गिरिराज धरण की जय। श्री बालकृष्ण लाल की जय। श्री गुसाई जी परम दयाल की जय। श्री गंगे मैया की जय। प्यारे वल्लभ की जय। प्यारे विठ्ठल 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 की जय। बोलो यमुना मैया की जय जय 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 जय। प्यारे लालन की जय। व्रज बालन की
स्वभावन की जय चौरयासन की जय बोलो भगवती अन्न की जय 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 नंद बाबा की जय श्री बाबा की जय नंद बाबा की जय श्री बाबा की जय नंद दास की जय सूरदास की जय नंद दास की जय सूरदास की जय बोलो अष्ट सखाओं की जय 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 प्यारे वल्लभ की जय प्यारे विठ्ठल की 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 जय बोलिए श्री वल्लभाधीश की जय अथ सप्तमस्कन्धे प्रह्लाद उवाच ब्रह्मादय सुरगणाः मुनयोऽथ सिद्धाः सत्वैकतान् मतयो वचसां प्रवाहे नाराधितुं पुरुगुणैरधुनापि पितृ किं तोष्टुमर्हति समे हरिरुग्रजातेः वाहं रज प्रभवै शतमोऽधिकेऽस्मि जात सुराकरकुले क्व तमानुकम्पा न ब्रह्मणो न तु भवस्य न वैरमाया यन्मेऽर्पितः शिरसि पद्मकरः प्रसादः बोलिए श्री सुखदेव जी महाराज की जय ભગવાન નરહરિદેવનું દિવ્ય પ્રાગટ્ય થયું છે. ભગવાન નહીં નર નહીં સિંહ એવા બંનેનું સ્વરૂપનું તાદાત્મ્ય ધારણ કરી અને આજે ભગવાન પ્રહલાદજી માટે સ્તંભમાંથી પ્રગટ થયા છે. ભગવાન અવતાર પણ લઈ શકે, ભગવાન જન્મ પણ ધારણ કરી શકે અને ભગવાન પોતે પ્રકટ પણ થાય. અવતાર, પ્રકટ અને ત્યારબાદ જન્મ એ ભગવાન ઉપર ડિસાઇડ છે. બહુ આપણી ભક્તિ હોય તો ઉરમાંથી નીકળે, એથી ભક્તિ શિરોધાર્ય બને ત્યારે ઉરમાં રહેલા પ્રભુ ઉદરમાં પણ આવે અને જન્મ પણ ધારણ કરે. ભગવાન જન્મ ધારણ કરે, અવતાર ધારણ કરે અને ભગવાન પ્રગટે પણ ખરા. અહીંયા ભગવાનનું દિવ્ય પ્રાગટ્ય થયું છે. કયા ભગવાન છે તો કે નરહરિ ભગવાન. ભગવાનને કોઈ પૂછ્યું હિરણ્યકશિપુને મારવા પધાર્યા ને તો કે નહીં એને મારવાનું કામ તો હું ત્યાં બેઠો બેઠો રિમોટ દબાવું તો પણ હો શકતા થા.
કે સુબે મેં કયા તો મહારાણી બોલે, સુબે જાગ્યા, ચા પાણી પીધી, બ્રેકફાસ્ટ કર્યો, મોર્નિંગ વોક કર્યા, અને પછી જ્યારે ઓફિસે જતા હતા અને જ્યારે કપડાં પહેરતા હતા ત્યાં તો અચ્યુતમ કેશવમ થઈ ગયું. પરંતુ ભગવાનને પોતાના ભક્ત માટે આવવું પડ્યું. એવા ભક્ત વત્સલ ભગવાન નરહરિજી પ્રગટ થયા. બોલીએ નરહરિ ભગવાન કી જય. તો ભગવાનમાં સાચો પ્રેમ હતો એટલે પ્રહલાદજી માટે ભગવાન સ્તંભમાં આવિર્ભાવ થયા. અને એવો સાચો પ્રેમ પ્રહલાદજીનો કેટલી સુંદર મજાની ભક્તિ હશે કે ભગવાન ભક્ત વત્સલ બન્યા છે. ગઈકાલની કથાના પ્રસંગમાં આપણે જોયું તો પ્રહલાદજીને અનેક યાતનાઓ આપે છે. નાનકડા બાળક છે પણ મોટી યાતના આપે છે. કહેતા કહેતા પ્રહલાદજીને અનેક યાતનાઓથી પ્રકટ થવું પડ્યું છે. અને વિકટમાં પણ નિકટ હોય એનું નામ પ્રભુ કહેવામાં આવે. તેવા નરહરિ પ્રભુએ પ્રહલાદજીને ગોદમાં મૂક્યા છે અને પ્રહલાદજીને કહ્યું, બેટા માંગ શું જોઈએ છે? આખી રાત નરહરિ ભગવાનના ગોદમાં રહેલા ભક્તવત્સલ પ્રહલાદજીને પૂછીએ, એ પ્રહલાદજી, આખી રાત તમે એમના ગોદમાં રહેલા, શું વાત થઈ? એ વાત અમને હકીકત વાસ્તવિકતા જણાવો. અને એ પ્રહલાદજી ગોદમાંથી ઉતરી ગયા. કહ્યું, પ્રભુ, તમારા ગોદમાં બેસવાનું આ જીવ અધિકારી નથી. હું તો અસુર કુલમાં ઉત્પન્ન થયો. મોટા મોટા યોગીઓ યોગ સાધના કરે, મોટા તત્વવેતાઓ તત્વની સાધના કરે, છતાંય પણ તમારો આવિર્ભાવ થાય કે ન થાય. પણ હું ક્યાં અસુર કુલમાં ઉત્પન્ન થયેલો, અને મારામાં તો એવી કંઈ વિદ્યા પણ નથી. ભગવાન બોલવા લાગ્યા, હે ભક્તવત્સલ પ્રહલાદજી, મારે બીજું કંઈ જોઈએ નહીં. જો સાચો પ્રેમ હોય, સાચો સ્નેહ હોય, સાચી મારી ભક્તિ હોય, ત્યાં હું બીજું કંઈ જોતો નથી. એટલે આપણે ત્યાં એક પ્રસિદ્ધ ભજન, આइए कुछ पंक्ति को गुनगुनाते हुए. जब होवे सच्चा प्यार क्यों न मिले कन्हैया. 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 होवे सच्चा प्यार क्यों न मिले कन्हैया. प्रहलाद को बहुत सताया. पिता प्रहलाद को बहुत सताया. पिता प्रहलाद को बहुत सताया. पिता प्रहलाद को बहुत सताया. पुकार किया तब सच्चे मन से. पुकार किया तब सच्चे मन से. तब हुआ नृसिंह अवतार क्यों न मिले कन्हैया. तब हुआ नृसिंह अवतार क्यों न मिले कन्हैया. दुर्योधन ने जाल बिछाया. दुर्योधन ने जाल बिछाया. दुर्योधन ने जाल बिछाया. दुर्योधन ने जाल बिछाया. अर्जुन कृष्ण की शरण
शरण में आया। तब सारथी भय भगवान क्यों न मिले कन्हैया। अब सारथी बने भगवान क्यों न मिले कन्हैया। जब होवे सच्चा प्यार क्यों न मिले कन्हैया। जब होवे सच्चा प्यार क्यों न मिले कन्हैया। क्यों न मिले कन्हैया। क्यों न मिले कन्हैया। ભગવાનમાં જ્યાં છીએ ત્યાં ત્યાં સાચો પ્યાર હોવો જોઈએ. ભગવાનને પ્રેમથી ભજીએ. ભલે ઓછું ભગવાન સાથે રિલેશન હોય, પરંતુ એ 10 મિનિટ 16 મિનિટ 18 મિનિટ ભગવાન સિવાય કોઈની સાથે આપણું રિલેશન હોઈ શકે નહીં. એવા ભક્તવત્સલ ભગવાન પ્રહલાદજીને કહેવા લાગ્યા, માંગ બેટા શું જોઈએ છે? કહ્યું, હે પ્રભુ, બીજું કંઈ જોતું નથી. બ્રહ્માદિ દેવતાઓ પણ આપની સ્તુતિ કરી શકતા નથી. પામર જીવાત્મા, એમાંય અસુર કુલમાં મારી ઉત્પત્તિ. હે પ્રભુ, મારા ઘરમાં તો આપને બેસવા માટે ગાલીચો નથી, આસન નથી. સોનાના સિંહાસન, હીરા માણેકના સિંહાસન પધરાવે તો પણ આ જાઓ એ કન્ફર્મ ન કહેવાય. મારે ત્યાં તો દ્વારના ઉમરા ઉપર નીચે બેસી ગયા. હે પ્રભુ, આનાથી વિશેષ કઈ કૃપા હોઈ શકે? કોઈ સાધારણ આપણે ત્યાં મહાપુરુષ આવતા હોય તો પણ આપણે દ્વારબંધન, કદલી ફળ રોપાવીએ, રંગોળીઓ પુરાવીએ. આ તો અખિલ ભુવન નાયક પધારવાના હતા અને ધગધગતા થાંભલામાંથી ભગવાન પ્રગટ થયા. આપણે ત્યાં તો મહાપુરુષો આવે તો મેવા, મીઠાઈ, દૂધ, કઢેલા બધું તૈયાર રાખીએ. પણ આ ભક્તવત્સલ ભગવાન કેવી કરુણા કરી, અસુર કુલને ઘરમાં ધગધગતા સ્તંભમાંથી અને ઉમરા ઉપર ભગવાન નીચે બેસી ગયા. કોણે કયું સિંહાસન જોઈએ ભગવાનને? કોણે કયું ભગવાનને ગાલીચા જોઈએ? કોણે કહ્યું ભગવાનને સોના અને હીરાના જ પાત્રો જોઈએ? જ્યાં છીએ ત્યાં ત્યાં કેવલ પ્રેમ કરવાની જરૂર છે. ભગવાન પોતે રઘુનાથજીના મુખ દ્વારા અને રામાયણમાં સુંદર ચોપાય છે. ભગવાનને પ્રકટ કરવાનું એક જ માત્ર સાધન, એનું નામ તો પ્રેમ છે. કારણ કે હરિ વ્યાપક સર્વત્ર સમાના. હરિ વ્યાપક સર્વત્ર સમાના. પ્રેમ તે પ્રકટ હોઈ મેં જાના. પ્રેમ તે પ્રગટ હોઈ મેં જાના. હોઈ મેં જાના. હોઈ મેં જાના. જ્યાં છીએ ત્યાં ત્યાં ભગવાનને પ્રેમ કરવાનો છે. બે ભક્ત હોય, એક તો વેમ કરે ને બીજો પ્રેમ કરે. વેમ હોય તો ભગવાન રિવેશમાં ચાલ્યા જાય, પ્રેમ હોય તો આગળ વધે છે. ગાડીને આપણે ઘણીવાર બહુ ટ્રાફિકમાં સલવાઈ જઈએ તો રિવેશમાં જગ્યા હોય તો ત્યાંથી લઈ લઈએ. એમ વેમની ટ્રાફિક જામી ગયું હોય તો ભગવાન પોતાની ગાડીને રિવેશમાં લઈ જાય. અને પ્રેમનું સુંદર મજાનો રોડ ખાલી મળતો હોય તો ભગવાન આગળ સુંદર મજાનું પોતાનું આગમન કરે. આવી રીતના પ્રહલાદજીએ દિવ્ય સ્તુતિ કરી. સ્તુતિ કરતાં કરતાં નાનકડા બાળક 5 વર્ષના, પરંતુ પ્રહલાદજી 48 શ્લોકમાં સ્તુતિ કરે, જેનું નામ પ્રહલાદ સ્તુતિ. મોટામાં મોટા ભાગવતજીમાં બ્રહ્માજી છે એ 48 શ્લોકમાં સ્તુતિ કરે. અહીંયા નાનકડા 5 વર્ષના પ્રહલાદજી મહારાજ એ પણ સુંદર 48 શ્લોકમાં સ્તુતિ કરે. કરતાં કરતાં ભગવાને પ્રહલાદજીને ગોદમાં લીધા. કયું માંગ બેટા, શું જોઈએ છે? કયું અનાયાસ બધું મળી ગયું છે. જેને ખોડામાં બેસીએ પછી બધી જ વસ્તુ એની થઈ જાય, એમ ભગવાન અનાયાસ કહે છે પ્રહલાદજીને, આજથી તું મારા ખોડામાં બેઠો છે, જેટલું મારું એટલું બધું તારું થઈ ગયું છે. એમ કરી ભક્તવત્સલ ભગવાન પ્રહલાદજીના મસ્તક ઉપર હસ્ત પધરાવે છે. કયું પ્રહલાદજીએ તમને વાલામાં વાલા બ્રહ્માજી,
મહાદેવજી અને લક્ષ્મીજી? તો કે હા વાલા છે. કહ્યું એને ક્યારેય તમે ગોદમાં બેસાડ્યા? તો કે ના, એવું કંઈ યાદ આવતું નથી. અને મને તમે ક્યારના વાલસોયો હાથ પધરાવી રહ્યા છો. પ્રહલાદજી મહારાજ પોતાના ભાગ્યને ધન્ય ગણે છે. જે ગોપાંગનાઓ ગોપી ગીતમાં કે શિરસે દેહિના શ્રી કરગ્રહમ, હે પ્રભુ અમારો મસ્તક ઉપર આપનો શ્રી હસ્ત પધરાવો, પણ ભગવાન પધરાવતા નથી. વારંવાર યાચના કરે ગોપીજનો, એના મસ્તક ઉપરથી ગોપાંગનાઓ વંચિત રહ્યા. પરંતુ અહીંયા અનાયાસ ભગવાન પ્રહલાદજીના શ્રી મસ્તક ઉપર હસ્ત પધરાવતા જ રહ્યા. એટલે આપણે ત્યાં ભક્ત કેવા હોવા જોઈએ? તો કે પ્રહલાદજી જેવા. એવા પ્રહલાદજી મહારાજને પિતાએ આટલા બધા બંધ કરાવવાના રસ્તા કર્યા, છતાંય પણ ક્યાંય પણ ભગવાનનું નામ છોડ્યું નહીં. એક નાનકડું બાળક 5-7 વર્ષનું મને કહે, મારા ડેડી મને બહુ હેરાન કરે છે. મેં કીધું શું કરે છે? કડાઈમાં તાને હાથ બોળવાનું કહે? તો કે ના. પર્વત ઉપરથી ગગડાવે છે? તો કે ના. મોટા ગાંડા પાગલ હાથી આગળ લઈ જાય? તો કે ના. મેં કીધું શું હેરાન કરે? તો કે 5 સ્ટાર ચોકલેટ આપતા નથી. મેં કીધું પ્રહલાદજીને તો આવા હેરાન કરતા હતા એના ડેડી, છતાંય પણ એને ક્યારેય શિકાયત કરી નહીં. સંપ્રદાયમાં એક નિયમ છે, સંસ્કૃત ભારતીનો એક નિયમ છે, 3 વસ્તુ ભગવાનથી ક્યારેય કરવી નહીં. શિકાયત કરવી નહીં. ક્યારેક ભગવાનને આગળ જઈએ તો શિકાયત વગરનું આવું જીવન હોવું જોઈએ. સ્નેહ કરીએ એની શિકાયત ન હોય, સમર્પણ કરીએ એની શિકાયત ન હોય. આ 3 વસ્તુ, જેને સ્નેહ કરીએ છીએ એની શિકાયત ક્યારેય કરવી નહીં. પતિદેવને સ્નેહ કરતા હોય તો ક્યારેય શિકાયત કરવી નહીં કે અમારા ઘરવાળા તો અમારી સામું જ જોતા નથી. બોલો ગોવર્ધન. જો સાચો સ્નેહ હશે તો શિકાયત ત્યાંથી. એમ પરમાત્માને પણ સાચો સ્નેહ, સમર્પણ હશે તો શિકાયત વગરનું સુંદર જીવન. એનું નામ પ્રહલાદજીનું ચરિત્ર છે. છેલ્લા 5 અધ્યાયમાં ધર્મા પંચાધ્યાયનું સુંદર આખ્યાન કહ્યું. અને એ ધર્મ કેવો હોવો જોઈએ? 4 સુંદર મજાના આશ્રમ, બ્રહ્મચર્ય આશ્રમ, ગ્રહસ્થાશ્રમ, વાનપ્રસ્થ અને છેલ્લે સંન્યાસ આશ્રમ. 4 વર્ણ, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર. 4 સુંદર મજાના એક કહેતા કે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. 4થા નંબરમાં ભક્તિ, જ્ઞાન અને કર્મ. આ 16 વસ્તુનું એક બિલ્ડિંગ છે. 16 ખંભા ઉપર આ સનાતન ધર્મ વ્યવસ્થિત અને અવસ્થિત છે. એમાંથી એક ખંભ ખચવા લાગે તો એ ધર્મ સંપ્રદાયને હાનિ છે. ધર્મમાં જ્યારે કંઈક થાય છે તો ધર્મચારીઓને હાનિ નથી, ધર્મને હાનિ છે. એટલે આચાર્યોએ પગલાં ભરે તો બહુ દીનતાથી ભરવા જોઈએ, વિશ્વાસપૂર્વક ભરવા જોઈએ. નહીંતર માંડ યંગસ્ટર માંડતું થાય, વળી પાછા કંઈક ભવાડ આવે એટલે કહીએ કે અમે અમારું કરતા હતી, બરોબર કરતા હતા. આમ કરી અને ધર્માચાર્યોએ ખૂબ પોતાના પગલાંની દ્રષ્ટિ ઉપર પોતાનું સુંદર મજાનું સંયમ રાખવાની જરૂર. એવા 5 અધ્યાયમાં ધર્મ સંપ્રદાય બતાવ્યા. આમ 7મા સ્કંદને ભગવાનના શ્રી ચરણે સમર્પિત કરીએ. 8મા સ્કંદમાં જઈએ ત્યાર પહેલાં થોડીક જીભને મધુર બનાવી લઈએ. મધુર મધુર નામ સીતારામ સીતારામ. મધુર મધુર નામ સીતારામ સીતારામ. મધુર મધુર નામ રાધે શ્યામ રાધે શ્યામ. મધુર મધુર નામ રાધે શ્યામ રાધે શ્યામ. રાધે શ્યામ રાધે શ્યામ સીતારામ સીતારામ. 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 મધુર મધુર નામ સીતારામ સીતારામ. મધુર મધુર નામ સીતારામ સીતારામ. મધુર મધુર નામ રાધે શ્યામ રાધે શ્યામ. મધુર મધુર નામ રાધે શ્યામ રાધે શ્યામ. રાધે શ્યામ રાધે શ્યામ સીતારામ સીતારામ. રાધે શ્યામ રાધે શ્યામ સીતારામ સીતારામ. રાધે શ્યામ રાધે શ્યામ સીતારામ સીતારામ. રાધે શ્યામ રાધે શ્યામ સીતારામ
રામ મધુર મધુર નામ રાધે શ્યામ રાધે શ્યામ મધુર મધુર નામ રાધે શ્યામ રાધે શ્યામ મધુર મધુર નામ સીતારામ સીતારામ મધુર મધુર નામ સીતારામ 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 રાધે શ્યામ રાધે શ્યામ રાધે શ્યામ રાધે શ્યામ સીતારામ 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 અષ્ટમ સ્કંદ છે સુંદર મજાના ઉતય કર્મ વાસના ઉતિ લીલાનું સપ્તમ સ્કંદ, ત્યારબાદ સર્ગ વિસર્ગ સ્થાન પોષણ ઉતય. અષ્ટમ સ્કંદનું નામ છે મન્વંતર લીલા. એ અષ્ટમ સ્કંદના 4 વિભાગ બતાવ્યા છે. એક ચરિત્ર એવું કહ્યું કે જેમાં ભગવાન પશુ ઉપર અનુગ્રહ કરે, એ ગજેન્દ્ર ઉપર અનુગ્રહ કરી ભગવાન એનું મોક્ષ કરે. એમાં આપત્તિના સમયે ભગવાનનું સ્મરણ કર્યું. સંપત્તિ બલિ રાજા આગળ વધારે છે. એ સંપત્તિ ભગવાનથી વિયુક્ત કરવા માટે અહંકારી બન્યું તો બલિ રાજાને ત્યાં ભગવાન વામન પધાર્યા. ત્યારબાદ ત્રીજામાં સુંદર મજાનું કે એક હતાયું થઈ ગયા, પોતાનું આયુષ્ય ક્ષણભંગુર થયું. દેવતાઓ ભગવાનના શરણે ગયા, સમુદ્ર મંથન કરો, અમૃત પ્રાપ્ત કરો, ત્યારબાદ તમારું આયુષ્ય દીર્ઘાયુ બનશે. અને ચોથા પ્રકરણમાં સત્યવ્રત રાજા પોતાની દિવ્ય સ્નાન સંધ્યા ઉપાસના કરે, એના માટે એક ધર્મ ધારણ કરી ભગવાન મત્સ્યનારાયણ બન્યા. આમ 4 પ્રકરણ, જેમાં એનું નામ અષ્ટમ સ્કંદ. એ અષ્ટમ સ્કંદમાં સૌથી પહેલાં આપત્તિમાં ભગવાનનું સ્મરણ કરવાનું, સંપત્તિમાં પણ ભગવાનને સમર્પણ કરવાનું. જ્યારે આયુષ્ય ઓછું થાય, મરણ સમય હોય, ત્યારે ભગવાનનું સ્મરણ કરવાનું. મરણ અને તે સમયે સ્મરણ ઉત્તમ છે, કારણ કે આગળ જોઈશું તો રણ છેલ્લા 2 શબ્દ છે, પછી મરણ છે, પછી સ્મરણ છે. આ 4.5 અક્ષરમાંથી તમારે શું ચોઈસ કરવું એ તમારા હાથની વાત છે. ભગવાન પોતે કહે છે કે 6 પ્રકારની વસ્તુ છે એ મારા હાથમાં છે, અને 3 પ્રકારની વસ્તુ જીવાત્માના હાથમાં છે. ભગવાને આયુષ્ય આપી દીધું, પછી કેવું જીવન જીવવું એ મનુષ્યના હાથમાં છે. ભગવાન કહે છે હાનિ લાભ જીવન મરણ હસ જપ હસ હરિહાથ. જપ મરવા કે પછી ભગવાનની સુંદર મજાની ભક્તિ કરવી એ આપણા હાથની વાત છે. ધીરે 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 જીવન બદલાતું થશે તો બધું આપણું ભાગ્ય આપમેળે બદલી જશે. ક્યાંય જવાની જરૂર નથી, કોઈને જોવાની જરૂર નથી. જ્યાં છીએ ત્યાં ભગવાનનું સ્મરણ કરીએ. ગુરુદેવ એવું કયું હતું પાત્ર કે જેની ઉપર ભગવાન સુંદર ગજેન્દ્ર મોક્ષ ઉપર કૃપા કરી? એ કથાનો ઇતિહાસ સમજાવો. ત્યારે સુંદર અષ્ટમ સ્કંદનો 2જા અધ્યાયથી શરૂઆત કરે. શ્રી શુક ઉવાચ આસીત ગિરિવરો રાજન ત્રિકૂટયતિ વિશ્રુતઃ શિરોદેનાવૃત શ્રીમાન યોજનાયુતયુશ્રિત. સુંદર મજાનો એક હાથી હતો. આસીત ગિરિવરો રાજન. હે રાજન સંબોધન છે. જ્યાં જ્યાં સંબોધન આવે ત્યારે કહેવાનું હે અરે એમ કે ત્યારે અષ્ટમી જે વિભક્તિ છે એનું નામ સંબોધન છે. સંસ્કૃત ભાષા એક પરફેક્ટ ભાષા છે, એટલે તો કોમ્પ્યુટરમાં એ બરોબર બંધ બેસતી રહી છે, કારણ કે એમાં 8 વિભક્તિ છે. કર્તા કર્મ ક્રિયાપદ આમ જોઈએ તો 8 વિભક્તિ છે. 8મા ધોરણ 5મા ધોરણમાં ભણ્યા હશે, સંસ્કૃત આવતું હોય તો રામ શબ્દ આવે. રામ રામૌ રામાહ રામમ રામૌ રામાન રામેણ રામાભ્યામ રામૈહિ રામાય રામાભ્યામ રામેભ્યઃ રામાત રામાભ્યામ રામેભ્યઃ રામસ્ય રામયોઃ રામાણામ રામે રામયોઃ રામેષુ હે રામ હે રામયો હે રામે. આમ કરી અને એ સંબોધન છે. એકવાર બોલીએ તો કેટલા શબ્દ આવડી જાય. આપણે હે રામ બોલીએ છીએ ત્યારે શું છે તો કે સંબોધન છે. હે કૃષ્ણ બોલીએ ત્યારે સંબોધન છે. ભગવાન જ્યાં હોય ત્યાંથી 2 બાકડા બને છે. એટલે હે હરિ
હાય હાય કરીએ ત્યારે ભગવાન સૂઈ જાય. બોલો ગોવર્ધન. પહેલાંના વખતમાં તો હાય હાય ક્યારે થતું તો બધા જૂના માણસોને ખબર પડતી હશે, પણ હવે તો મળે ત્યારે હાય, જ્યારે જુદા મળે ત્યારે હાય. હાય હાય છોડો હરી હરી બોલો, એવી એક મેં ધૂન બનાવી છે. હાય હાય છોડો હરી હરી બોલો, હાય હાય છોડો હરી હરી બોલો, હાય હાય છોડો હરી હરી બોલો, હાય હાય છોડો હરી હરી બોલો. ગપ સપ એ સબ સપ સપ અપના ગપ સપ. અપના તો એમાં એવું છે, ગપ સપ છોડો અને સપ સપ છોડો, બધું જ છોડવાનું. અને શું છે તો કે સત એક નામ છે, એ ભગવાનનું શ્રીહરિનું નામ એવું છે. તો આવા સુંદર મજાના ભગવાનને સંબોધન કરે છે. કેવું સંબોધન તો કે આસીદ ગિરિવરો રાજન ત્રિકૂટૈત વિશ્રુતા શિરોદેના વૃત. જય હો. શિરોદેનાવૃત શ્રીમાન યોજનાયુતમુચ્છ્રિત. સુંદર મજાનું પર્વતની શોભા બતાવી છે. એક મોટો પર્વત જેનું નામ ત્રિકૂટ પર્વત. ચિત્રકૂટ પર્વત જુદો, ગિરનાર પર્વત જુદો, હિમાલય પર્વત જુદો, આપણા ગિરિરાજ બાવાનો ગોવર્ધન પર્વત જુદા. દરેક જગ્યાએ ભગવાન એક એક પર્વત બનાવ્યા છે. એમાં અહીંનો જે પર્વત છે એનું નામ શું છે? હિમાલય છે. કવિ કુલગુરુ કાલિદાસજી કે અસ્ત્યુત્તરસ્યામ દિશિ દેવતાત્મા હિમાલયો નામનગાધિરાજ પૂર્વા પર્વતોયનિદેવગાહ્ય સ્થિતા પૃથિવ્યામિવ માનદંડ. કવિ કુલગુરુ કાલિદાસજીની ઉપમા શ્રેષ્ઠ છે. એટલે કહેવાયું ઉપમા કાલિદાસસ્ય ભારવેરર્થ ગૌરવમ દંડિનઃ પદલાલિત્યમ માઘે સંતિ ત્રયો ગુણા. આવા એક એક ઋષિઓના જેમ સુંદર સુંદર અનુષ્ઠાન હોય એમ કવિઓનું પણ એક સુંદર રચના હોય છે. ઉપમામાં કોણ તો કે કાલિદાસ ચંદ્રમાની જેમ સુંદર ઉપમા આપે. ચંદ્રમિવ ચંદ્ર એમ કરીને ઉપમા જ્યાં જ્યાં હોય ત્યાં કાલિદાસ અગ્રેસર હોય. અહીંયા પણ સુંદર એક વાત બતાવતા ત્રિકૂટ પર્વત છે. ત્રણેય બાજુ સુંદર મજાની એક હારમાળા છે. વચ્ચેના ભાગમાં ખાલી જગ્યા છે. હિલ સ્ટેશન હોય એવું લાગે. સવારે તમે જોયું હશે તો આપણે હિલ સ્ટેશનમાં આવ્યા હોય એવું લાગે થોડુંક. કેટલું સરસ મજાનું. સવારના મળવા આવે કે ઓહો પંચગીની કરતા, ખંડેલા કરતા, માથેરાન કરતા, પછી કયું હે ઓહો બધે ફરી આવ્યા છે એકલા એકલા. એટલે એ મહાબળેશ્વર કરતા અહીંયા બધે બળબડ કરવા કરતાં અહીંયા બળીએ ને તો સારું છે. અહીંયા બળીશું તો ગંગાજી બળવા જ નહીં દેશે, કારણ કે એટલી ઠંડી કોણ બળે. બોલો ગિરિરાજ જય તો બોલવી પડે. બોલો વલ્લભાધીશ કી. થોડા સ્વસ્થ થઈએ, ઠંડી ઉડાડીએ, લાલો આવે ત્યારે આવા સુનમુન બેસીએ તો સારા ન લાગીએ. ભલે થાકીને બસમાં આવ્યા હોય, પરંતુ રાધા રાધા કૃષ્ણ રાધા 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 કૃષ્ણ રાધા 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 કૃષ્ણ રાધા 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 કૃષ્ણ 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 રાધા 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 રાધા
રાધા કૃષ્ણ રાધા. તો એવા સુંદર ગિરિમાળા, એક બાજુ પર્વત જેના શિખર 3 રીતે આવૃત છે. સ્વર્ણ છે, રજત એટલે ચાંદી છે, અને આસ એટલે લોખંડનો, એમ 3 ભાગના 3 શિખરો છે. શિખર બધે એક મંદિર હોય એવા ત્રિકૂટ નામનો પર્વત લાગતો હતો. ગજેન્દ્રને એકવાર પોતાના પરિવારે કહ્યું, ગજેન્દ્રના પરિવાર કેવા લાગ્યા છે? પિતાશ્રી, બધા જ લોકો હિલ સ્ટેશન જાય, અમને ક્યારેક લઈ જાઓ. અને આજે સુંદર મજાનું કહેવા લાગ્યો કે ચાલો આજે જ જઈએ. એમ કરી પોતાની પત્ની, પોતાના બાળકો હાથી છે એ જલાશય તરફ ગમન કરવા લાગ્યો. કરતાં કરતાં હાથીને પાણી બહુ વાલું, એટલે એની સૂંઢ ઉપરથી આપણે ત્યાં સાવર પ્રકટ થયા છે. હાથીના સૂંઢમાંથી જેમ ફુવારાઓ નીકળે એ સાવર તમને મને શોધ કોણે આપી? તો કે હાથીના સૂંઢ દ્વારા એ પ્રાપ્ત થઈ છે, શોધ થઈ. ધીરે ધીરે જલમાં ગયા અને જલની સાથે જતાં સાથે એક મગરમચ્છ એમણે હાથીનો પગ પકડી લીધો. કહેવાય છે કે આગલા જન્મની કથામાં એવું છે, હું નામનો ગંધર્વ અને દેવલ ઋષિએ શ્રાપ આપ્યો. કારણ કે દેવલ ઋષિ સુંદર જલાશયમાં સંધ્યાવંદન કરે, સૂર્યોપસ્થાન કરે, તે સમયે હું ગંધર્વ આવી અને પકડ્યા છે પગ. અને તે સમયે ગંધર્વને શ્રાપ આપ્યો, જ્યાં હાથી થઈ જાય. અને બીજો હતો એ હયગ્રીવ, એને ભગવાને શ્રાપ આપ્યો, જ્યાં તો મગર થઈ જાય. બંને ભગવાનના શરણે આવ્યા, અમારો ઉદ્ધાર કોણ કરશે? કયું હરિ અવતાર ધારણ કરીશ ત્યારે બંનેનો ઉદ્ધાર થશે. અને આજે પગ પકડ્યો છે. પગ પકડતાની સાથે જલચરમાં જલચરનું જોર ચાલે એમ ખેંચતા ખેંચતા મધદરિયે લઈ ગયા. પોતાની પત્ની ખેંચે, બાળકો ખેંચે, પરંતુ કંઈ વળ્યું નહીં. કહેવાય છે 100 વર્ષ સુધી આ યુદ્ધ ચાલ્યું. નાક કાન ડૂબવા લાગ્યા. આ કોઈ હાથીની કથા નથી, તમારી ને મારી કથા છે. બીમાર પડીએ, હોસ્પિટલાઇઝ કરીએ તો આખું કુટુંબ માથે આવી જાય. પછી ડૉક્ટરો કહે કે હવે બહુ વાર લાગશે રિકવરી થતાં થતાં. પછી 2 જણા રહીએ, પછી કહે કે 1 જણા રહ્યો. હવે પછી જ્યારે કંઈ ન થવાનું હોય ત્યારે એક નર્સ રાખી દઈએ. બોલો ગોવર્ધન.